દામનગર શહેર ભાજપના મહામંત્રી ઉપર ભાજપના જ કાર્યકરે કરેલા હુમલાનો મામલો અમરેલી જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. લાઠીના ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરા નવપરાએ હુમલો કર્યો હતો. ધારાસભ્યની હાજરીમાં હુમલો થયો હોવાથી પ્રકાશ તજાના પરિવારજનોમાં ભારોભાર રોષ ફેલાયો છે. પ્રકાશ તજાના બનેવીએ ધારાસભ્ય જનક તળાવિયાને ફોન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે ધારાસભ્યને કરેલા ફોનની ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. હેલો. હા, ટનકભાઈ. હા, પ્રકાશના બનેવી બોલું છું, વિક્ટોરિયાથી. બોલો ને. શું છે આ બધું? હવે ઈ તો મને ક્યાં ખબર, મને તો આજ ખબર પડી. અને તમારો મહામંત્રી હતો એ તો આ તમારી હારે ત્યાં આવ્યો એટલે આ બન્યું ને, નકર ક્યાં બનવાનું હતું? તો એમાં શું કરું હું? કે તમે શું કરો છો? એને ટાટિયા બાટિયા એને દેખાડો ગામને, તમારા રાજમાં ને આવું બધું. અરે પણ તમે સમજો તો ખરી, ઈ ભાઈ વાત મને થોડી ખબર હશે કે ના ઇસ્યુ હાલે છે. આજે તો મને ખબર પડી કે આને શું પ્રોબ્લેમ છે એમ. ઈસ્યુ એ તો ખબર પડી. ઈસ્યુ તો રોજ યા બે ભેગા વર્ષ થતા હતા. પહેલા- મારી વાત સાંભળો, ઈસ્યુ તો રોજ બોર્ડમાં ભેગા થતા હતા. અમે તો ત્રણે આવું હારે મને ભેગા કોઈ થયેલા એને હતા. કીધું નથી એકેય વખત આવી રીતના અમારે આને. મને તો આજ એની આજે 1.5-2 વર્ષથી એની ઇસ્યુ છે કે નહીં, હા. એની મેટરની જ આજ ખબર પડી કે આ એને 2 વર્ષ પહેલાનું આને હાલે છે એમ. તમારી ઈ તો બેઠો જ તો અમારે મારી સાઈડમાં. વાત સાંભળો અને તમારી ખાતમુહૂર્તમાં જ બેઠો તો ઈ, સમજ્યા? મારી વાત તો સાંભળો પેલા. તમે તમારી હાજરીમાં એને મારવો તો એટલે આજ હા. માર્યો, બાકી અમે 10 વાર ભેગા થયા છે. ઈવડો મારવા વાળો હીરો હું અને પોડમાં આ 1.5 વર્ષમાં 10 વાર ભેગા થયા છે. અને હીરો સવારથી સાંજ સુધી દામનગર હોય અને ઘીરે કાંઈ લેવા દેવા નથી. ઈ તો ત્યાં દામનગરમાં ખબર નહીં, આ આવ્યા પાટા છીંડા દામનગરમાંથી, સદાવત અમે તો આવે છે, આમના ડોક આવે છે, બેઠા ત્યાં ગમે છે, સમજી લ્યો. એને આ તમારી હાજરીમાં મારવો હતો. તો હવે પણ ઈ તમે તો એની કાર્યવાહી તો કાયદેસરની બધી જે થવાની એ બધું કરે નાખ્યું છે. કાયદેસરની બાપા કાંઈ થતી નથી, સમજી લેજો. તો 10 સંઘવી 2 વર્ષથી પાડો ગાજે જ છે, સમજી લ્યો. એ બોલે અને દૂધ જે છે મોઢામાં હર્ષ સંઘવીને, સમજી લ્યો. બરાબર. સમજ્યા તમે? જનતા બધી જાણે છે, પણ આ તો હવે હલવાણી છે, બીજો કોઈ વિકલ્પ નથી. એટલે શું કરવાનું, સમજ્યા? બધું બધા જાણે જ છે. અમે મેજોરિટી પબ્લિક બધી ન જાણતી હોય, પણ એમ થાય હિન્દુવાદી સરકાર છે અને હારી થોડીક તો આપણી પણ આ 2 વર્ષથી તો હું દાંત વાળ્યો એ જ નહીં ખબર પડતી. રોજ સમાચારમાં ભ્રષ્ટાચાર, ભાજપના ધારાસભ્ય વી કે છે અધિકારી અમારા કાબુમાં નથી. આ બધું તમે નહીં જાણતા હો? હે તો તમે કોઈ આમાં એમ નહીં. તમારે આ બધું મને એવું લાગે છે તમારે સત્તા થશે, સત્તાવાદી હોય તેલ લેવું બોલીએ કીધો. ના ના, એ તમે તો રૂબરૂ આવજો ને, અમે શું કર્યું છે ને હરોબરું આવવું ન પડે. સમાચારમાં સાંજે આવી જવું જોઈએ, કાલે આવી જવું જોઈએ. વરઘોડો કાઢો એનો બસ સ્ટેન્ડ વેડિયા લાવીને મારો પૈસા ખર્ચવા પડે ને હું ખર્ચી નાખીશ. કાંઈ વાંધો નહીં. કાલ સાંજે સમાચારમાં આવી જવું જોઈએ વેડિયા લાવીને એને. હા હા હા. તમે હારે નહોતા બધા